બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। દાંતીવાડા જળ સપાટી 559.80 ફૂટ પર પહોંચી છે, તો ઉપરવાસમાંથી 853 ક્યુસેક પાણીની આવક। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, ત્યારે સીપુ ડેમની હાલની જળ સપાટી 572 ફૂટ પર પહોંચી છે। સીપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ છે। સીપુ ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી પાણીની આવક બંધ કરવામાં આવી છે। તો સતત ભારે વરસાદને કારણે અનેક નદીઓ અને ડેમોનો જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। દાંતીવાડાના જળ સપાટીમાં 559.80 ફૂટ પર પહોંચી છે જળ સપાટી, ત્યારે ઉપરવાસમાંથી 853 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। દાંતીવાડા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। બીજી તરફ સીપુ ડેમમાં હાલ ઉપરવાસમાંથી પાણીની આવક બંધ કરવાની ફરજ પડી છે। ઉપરવાસમાં વરસાદથી અરવલ્લીના જળાશયોમાં પાણીની આવક થઈ છે। મેઘરજ, ભિલોડા, મોડાસા તાલુકામાં જળાશયોમાં પાણીની આવક। લાંક, મેશ્વો, વેડી, માજુમ ડેમમાંથી પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે।